બાયલીની નવરત્ના યુનિવર્સિટી ખાતે વન્યજીવ સાહોડી આવી જતા લોકોમાં અચરજ ફેલાયો। વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો। વડોદરાના બાયલી વિસ્તારમાં આવેલી નવરત્ના યુનિવર્સિટી ખાતે આજે એક અનોખી ઘટના બની હતી, જ્યાં યુનિવર્સિટીના 5મા માળે એક સાહોડી દેખાતા ચકચાર મચી ગઈ હતી। યુનિવર્સિટીના રીતેશ પટેલ દ્વારા આ અંગે વન્યજીવ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે બિલ્ડિંગના 5મા માળે આવેલા સ્ટોર રૂમમાં એક સાહોડી ફસાઈ ગઈ છે। આ માહિતી મળતા જ વન્યજીવ રેસ્ક્યુ ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટીમના સભ્યો જિગ્નેશ પરમાર અને દોરીલાલ ફોજદારે સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને સાહોડીને બહાર કાઢી હતી। રેસ્ક્યુ કર્યા બાદ સાહોડીને સુરક્ષિત રીતે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે લાવવામાં આવી છે, જ્યાં તેની તબીબી તપાસ અને દેખરેખ કરવામાં આવી રહી છે। સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને આશ્ચર્ય સાથે ઉત્સુકતા પણ જોવા મળી હતી।